રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રસ્તાઓની હાલત બિસ્માર છે। શહેરના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા પડ્યા અને તેને કારણે શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। સ્થાનિકોનો આક્ષેપ છે કે ખાડાઓમાં ડામરથી પેચવર્ક કરવાની જગ્યાએ નગરપાલિકા દ્વારા કપચી અને મોરમ નાખીને ખાડા પૂરવામાં આવ્યા। નગરજનોનો દાવો છે કે જો સામાન્ય વરસાદ પડશે તો આ કપચી અને મોરમ ધોવાઈ જશે અને ફરી રસ્તાઓમાં ખાડા પડશે। તહેવારોના સમયે રસ્તાની આવી હાલતથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે માત્ર કામચલાઉ રોડનું સમારકામ થઈ રહ્યું છે। ધોરાજીના સ્ટેશન રોડ, ઉપલેટા રોડ, ગેલેક્સી ચોકપોસ્ટ વિસ્તાર, આ ઉપરાંત ચોક 3 દરવાજા, સોની બજાર, શાક માર્કેટ આ સહિતના વિસ્તારોમાં પણ રસ્તાની હાલત બિસ્માર છે। તંત્રએ જે કામગીરી કરી છે એમાં ખરેખર ડામરથી પેચવર્ક કરવું જોઈએ, એની બદલે મોરમ અને કપચી જે નાખી છે જેને કારણે લોકોને અકસ્માતનો ભય રહે છે। ગત ચૂંટણી સમયે ભાજપના જિલ્લા પ્રમુખ ખુદ પોતે અહીંયા પ્રચારમાં આવી ને ધોરાજીમાં મોટી મોટી વચનો આપી ને પ્રજાને કહેતા હતા કે તમે મત આપશો, ભાજપને જીતાડો તો હું તમારું પેરિસ બનાવી દઈશ। પણ ખરેખર અત્યારે હાલત કાંઈક ઊંધું જ છે। પેરિસ તો ઠીક છે પણ અત્યારે ગામડા જેવું હાલે છે। હવે રસ્તાની હાલત ખરાબ હોવાને કારણે કોંગ્રેસે પણ નગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા। નગરપાલિકા તંત્ર કોન્ટ્રાક્ટરોને છાવરતા હોવાનો વિપક્ષનો આક્ષેપ છે। ગેરંટી પીરિયડ વાળા જે રોડ રસ્તાઓ તૂટી ગયા હતા એની ઉપર પણ માત્ર કાંકરી નાખી અને પેચવર્ક કરવામાં આવ્યું છે। આ રોડ જે તૂટી ગયા છે, ખાડાઓ પડી ગયા છે, રોડની અંદર કોન્ટ્રાક્ટર પાસેથી ડામર નાખી અને પેચવર્ક કરવું જોઈએ, એને બદલે કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે અને કોન્ટ્રાક્ટર પાસેથી વળતર મેળવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। બે તરફ ધોરાજી નગરપાલિકાની ચૂંટણી વખતે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ ધોરાજીમાં સારા રોડ બનાવવાનું વચન આપ્યું હતું। હાલ ધોરાજીના રસ્તા બિસ્માર બનતા જિલ્લા ભાજપ પ્રમુખનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। કે ગોંડલમાં અમે એવી વાતો કરી છે કે કોઈના ઘરે એકત્ર પાણી ન આવતું હોય તો અમને મત ન દેતા, કોઈના ઘર સામે સિમેન્ટ રોડ ન હોય તો અમને મત ન દેતા, કોઈના ઘર સામે લાઇટ ન હોય તો અમે મત ન દેતા। આવું કઈ અને 44 માંથી 44 બેઠક જીતી છે તો ધોરાજીમાં કામ પૂર્ણ ન થાય ભાઈ। આ મતદાન એના માટે કરવાનું છે વેમમાં ન રહેતા। ધોરાજી એવું સિટી છે કે વેમમાં ન રહેતા।